સ્વાધ્યાય 11.2 માપનનું અત્યાર સુધી આપણે આયા. એમાં જુઓ પહેલું એક્ઝામ્પલ કે એક ટેબલ ઉપર સમતલ પાટિયું સમલંબ ચતુષ્કોણ આકારનું છે. આકૃતિમાં તમે એ જોઈ શકો છો. બરાબર છે, સમલંબ આકારનું છે. તેની સમાંતર બાજુઓની લંબાઈ 1 મીટર અને 1.2 મીટર હોય છે. જો આ બે સમાંતર બાજુઓ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ 1 મીટર, આ 1.2 મીટર છે અને તેમની વચ્ચેનું લંબ અંતર, લંબ એટલે બરાબર 90 ખૂણે, કે જે દરેક જગ્યાએ સરખું હશે, જે આપેલું છે 0.8 મીટર. તો આ પાટિયાનું ક્ષેત્રફળ શોધો. આનું ક્ષેત્રફળ પાટિયાનું શોધવાનું છે, ટેબલનું શોધવાનું કીધું નથી. પાટિયું એટલે આ સમલંબ ચતુષ્કોણ. તો એના માટે આપણે સીધું સૂત્ર મૂકી દઈશું કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 1/2 ગુણ્યા બે સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. સૂત્ર છે કે 1/2 ગુણ્યા બે સમાંતર બાજુઓ, આ બે સમાંતર બાજુઓ છે 1 મીટર અને 1.2 મીટર, એ બંનેનો સરવાળો ગુણ્યા બંને વચ્ચેનું લંબ અંતર, જે આપ્યું છે 0.8 મીટર. બરાબર છે. તો એમાં સૂત્રમાં મૂકી દઈશું 1/2 બે સમાંતર બાજુઓનો સરવાળો દર્શાવી દઈએ. એક બાજુ છે 1.2 મીટર પ્લસ બીજી છે 1 મીટર ગુણ્યા બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર, જે છે 0.8. તો 1/2 ગુણ્યા 1.2 માં 1 ઉમેરીશું તો 2.2 થશે. નિયમ પ્રમાણે કૌંસનું સાદુરૂપ આપવાનું, એટલે સૌ પ્રથમ સરવાળો કરી દેવાનો ગુણ્યા લંબ અંતર 0.8, જેમ છે એમ આનું સાદુરૂપ થઈ જશે 0.88 મીટર સ્ક્વેર. હવે જો ડિટેલમાં આપવું હોય તો તમે આપી શકો છો 1/2 ગુણ્યા 2.2 છે એટલે લખાય 22/10 અને 0.8 છે એટલે લખાશે 8/10. છેદ ઉડાડીએ, બરાબર છે. તો આ બે ભાગ ચલાવીશું, 11 દુ 22. હવે અંશમાં જો 11 ગુણ્યા 8 રહેશે 11 ગુણ્યા 8 88, છેદમાં 10 ગુણ્યા 10 એટલે રહેશે 100, જે થઈ જશે 0.88. તો એના પરથી લખેલા છે જવાબમાં 0.88 મીટરનો વર્ગ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરળ દાખલો છે. સમજાયો હોય તો મેસેજમાં મને ઓકે લખી આપો. ઓકે, ચલો આગળ વધીશું. જો બીજા નંબરનો દાખલો છે, નંબર 2. એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 સેન્ટીમીટર છે. હવે સમલંબ ચતુષ્કોણનું ટોટલી ક્ષેત્રફળ આપી દીધું છે અને તેની ઊંચાઈ 4 સેન્ટીમીટર છે. ઊંચાઈ આપેલી છે. હવે ઊંચાઈ એટલે કે લંબ અંતર બંને એક જ ગણવાનું રહેશે, કેમ કે બે બાજુઓની ઊંચાઈ હોય. બે બાજુઓની ઊંચાઈ એટલે આપણે આમ લંબ અંતર કહીએ, એ જ વાત થાય છે. આ સમલંબની સમાંતર બાજુઓમાંથી એક બાજુનું માપ, જે બે સમાંતર બાજુઓ છે એમાં એક બાજુનું માપ 10 સેન્ટીમીટર છે, તો બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો. હવે બીજી શોધવાની છે, જે આપણે જાણતા નથી જાણતા માટે જુઓ અહીંયા x લખી દીધા, કે એક ખબર છે 10 લખી, બીજી નથી ખબર એના માટે x લખી. હવે સૂત્ર તો આપણને ખ્યાલ જ છે, તો સૂત્ર લખી દઈશું. સમલંબ ચતુષ્કોણ આપ્યો છે તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બે સમાંતર બાજુનો સરવાળો, શોર્ટમાં લખ્યું છે સ એટલે સમાંતર, બા એટલે બાજુ, નો સરવાળો, સ એટલે સરવાળો, સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા લંબ અંતર. બરાબર છે કે નહીં? હવે ગુણ્યા લંબ અંતર આવે તો એ આ રીતે લખાય નહીં,
જે પદ્ધતિ છે એ અહીંયા બરોબર છે, અહીંયા લખવામાં મિસ્ટેક કરી છે. ખરેખર જે પ્રમાણે લખાતું હોય સૂત્ર કે 1/2 ગુણ્યા બે સમાંતર બાજુઓનો સરવાળો. અહીંયા બે સમાંતર બાજુ છે જુઓ, એક 10 અને બીજી છે x, તેનો સરવાળો બતાવી દઈએ. 10 ગુણ્યા x ગુણ્યા લંબ અંતર જે આપેલું છે 4. આ રીતે લખાય. અહીંયા આમ આવે. અહીંયા આ રીતે કૌંસ પાછળ કરી દીધો છે ઉતાવળમાં. બરાબર કે નહીં વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આનું સાદુરૂપ આપીશું તો જુઓ કઈ રીતે અપાશે. તો અહીંયા 1/2 ગુણ્યા અહીંયા 10 ગુણ્યા x 10x અને અહીંયા ગુણ્યા 4. હવે આપણને ધ્યાનથી જોઈએ બરાબર છે તો ખ્યાલ આવે કે અહીંયા જે ગુણ્યા x જે લખેલા છે આપણે એના વિશે તો ધ્યાન આપો. શું ખ્યાલ આવશે કે અહીંયા સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જેમ આપણને પ્રશ્નમાં આપેલું છે 34 સેન્ટીમીટરનો વર્ગ, તો આના બરાબર 34 = 1/2 ગુણ્યા 10x ગુણ્યા 4. તો એ આપણે લખી શકીએ છીએ. બરાબર કે નહીં? તો અહીંયા જુઓ એ જ પ્રમાણે આપેલું છે 10 ગુણ્યા x ગુણ્યા 2 લખી દીધા. એનું કારણ કે અહીંયાથી છેદ ઉડાડી દીધો કે 2 દુ 4. બરાબર છે, એટલે અહીંયા 10x ગુણ્યા 2 એટલે શું થઈ જશે? 20x થઈ જશે. બરાબર કે નહીં? તો આમાં થોડું ડિટેલમાં છે, આપણે શોર્ટમાં લખીએ તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 34 આપણે સીધું જ લખીશું બરાબર 1/2 ગુણ્યા બે સમાંતર બાજુઓનો સરવાળો, જે સમાંતર બાજુ છે એક છે 10 અને વત્તા બીજી છે જે શોધવાની x ગુણ્યા બંને વચ્ચેનું લંબ અંતર 4. આ રીતે આપણે શોર્ટમાં પતાવી દઈશું. તો આગળ વધીશું. અહીંયા જો અંશ અને છેદ ઉડાડીએ તો અહીંયા 2 દુ 4 થશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? અને ના ઉડાડીએ તો પણ વાંધો નથી. આ ગુણાકારના 2 બરાબરની સામે જશે, સોરી ભાગાકારના 2 બરાબરની સામે જાય તો ગુણાકારમાં 34 ગુણ્યા 2 લખી શકીએ. એ જ રીતે જો અહીંયા ગુણાકારના 4 રહ્યા છે, એ ગુણાકારના 4 34 જોડે જાય એટલે કે બરાબરની સામે જાય તો જશે ભાગાકારમાં. બરાબર છે? અને અહીંયા ખાલી રહેશે 10 ગુણ્યા x. ફરી ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો. શું કર્યું? તો આ ભાગાકારના 2 સામે લઈ ગયા તો ગુણાકારમાં લખ્યા છે. ગુણાકારના 4 બરાબરની સામે લઈ જઈએ તો એ ભાગાકારમાં લખાય. અહીંયા માત્ર આ જ રહેશે 10 વત્તા x. હવે સાદું રૂપ આપીએ તો અહીંયા જુઓ 2 દુ 4 અને અહીંયા 2 17 દુ 34. તો રહેશે 17 બરાબર 10 વત્તા x. ચલો વત્તા 10 ને બરાબરની સામે લઈ જઈએ તો વત્તાના ઓછા થાય. 17 ઓછા 10 બરાબર x. તો જુઓ 17 માંથી 10 જાય તો 7 બરાબર x. સીધો જવાબ મળી જાય કે x બરાબર 7. અહીંયા આટલું લાંબુ કરવાની જરૂર પડે નહીં. હવે એમાં જવાબ લાયા છે જો અહીંયા 10 વત્તા x ગુણ્યા 2. હવે કૌંસની બહાર ગુણાકારમાં 2 છે તો 2 બંને જોડે જાય. 2 ગુણ્યા 10 ગુણ્યા 2 બરાબર 20 અને 2 ગુણ્યા x બરાબર 2x. બરાબર છે? અહીંયા x 20 ની જોડે ખોટો લખાઈ ગયો છે. તો હવે ક્ષેત્રફળ આપેલું છે તો 20 વત્તા 2x બરાબર 34 વત્તા 20 ને બરાબરની આમાં સામે લઈ ગયા છે તો વત્તાના ઓછા. 34 માંથી 20 જાય તો 14. ગુણાકારના 2 સામે લઈ ગયા, x ની કિંમત મળી ગઈ. તો તમે આ પ્રમાણે પણ ગણી શકો છો અને શોર્ટમાં પણ ગણી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આમાં સમજાયો હોય તો મેસેજમાં મને ઓકે લખી આપો. બીજું એક્ઝામ્પલ. ઓકે, ચલો આગળ વધીશું. આ પણ સમલંબ ચતુષ્કોણનો છે. સમલંબ ચતુષ્કોણ આકારના ખેતરમાં ABCD વાડની લંબાઈ 120 મીટર છે. હવે વાડની લંબાઈ આપી. વાડ સમલંબ ચતુષ્કોણ આકારના ખેતરમાં ફરતે છે. હવે ફરતે વાડ હોય તો સમજી લેવાનું કે સમલંબ ચતુષ્કોણની પરિમિતિની વાત કરે છે. BC બરાબર 48 મીટર જો આકૃતિમાં બતાવ્યા છે. CD બરાબર 17 મીટર આકૃતિમાં બતાવ્યા છે. AD બરાબર 40 મીટર.
તો ખેતરનું ક્ષેત્રફળ શોધી અહીં બાજુ AB એ સમાંતર બાજુ AD અને BC પર લંબ છે. આ સમાંતર બાજુ AD અને BC જે છે એના પર લંબ છે. લંબ છે એટલે કે બરાબર કાટખૂણો બનાવે છે. જો અહીંયા કાટખૂણો દર્શાવ્યો છે એટલે બંને વચ્ચેનું લંબ અંતર થાય. તો આપણે ક્ષેત્રફળ વિશે શોધવું હોય તો સૂત્ર છે કે બે સમાંતર બાજુઓનો સરવાળો 1/2 ગુણ્યા બે સમાંતર બાજુ AB અને BC નો સરવાળો ગુણ્યા બંને વચ્ચેનું લંબ અંતર જે આમાં AB આપેલું છે અથવા તો ઊંચાઈ જે AB આપેલી છે બરાબર 90 નાખવું. તો સૌ પ્રથમ આપણે AB શોધવા પડે. તો એના માટે જો પરિમિતિ 3 બાજુના માપ આપ્યા છે, પરિમિતિ 120 આપી છે, એના પરથી AB મળી જશે. જો ખેતરની પરિમિતિ બરાબર ખેતરની વાડ થાય. બધી બાજુઓનો સરવાળો AB + BC + CD + AD બરાબર આપેલું છે 120 મીટર. AB નું માપ શોધવું છે. BC 48 આપેલા છે, CD 17, AB 40 લખી દીધા બરાબર 120. આમનો સરવાળો 105 થયો, વત્તા 105 સામે જાય તો ઓછા, અને AB નું માપ મળી જાય AB બરાબર 15. હવે સૂત્રમાં મૂકી દઈશું કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 બે સમાંતર બાજુઓનો સરવાળો વત્તા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર ગુણ્યા લખ્યું છે. ખરેખર આપણને તો બે સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા બરોબર લખેલું છે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર બરાબર આ પ્રમાણે. ચાલો તો 1/2 ગુણ્યા જોઈ શકો છો AD ગુણ્યા BC. તો AD અને BC બે સમાંતર બાજુ આપેલી છે AD અને BC 40 અને 48 ગુણ્યા લંબ અંતર AB જે આપણે શોધ્યું. કિંમત મૂકી દઈએ 1/2 40 + 48 ગુણ્યા લંબ અંતર 25. 40 ને 48 જો સરવાળો થાય છે 88 બરાબર છે ગુણ્યા 15. બે ભાગ ચલાયો 44. 15 ગુણ્યા 44 ગુણાકાર કરો તો જવાબ આવી જાય 660 મીટર સ્ક્વેર. બરાબર વિદ્યાર્થી મિત્રો. એ જ પ્રમાણે જો ચોથો એક્ઝામ્પલ છે સેમ કે એક ચતુષ્કોણ આકારના ખેતરના વિકર્ણની લંબાઈ 24 મીટર. આ જો ચતુષ્કોણ આકાર ABCD આપેલો છે, એનો વિકર્ણ BD બરાબર છે જેની લંબાઈ 24 મીટર, અને બાકીના બે શિરોબિંદુઓમાંથી વિકર્ણ પર દોરેલો લંબ, એટલે આ વિકર્ણ પર જો લંબ દોરેલો છે, બાકીના બે શિરોબિંદુ એટલે આ B અને D સિવાયના બે શિરોબિંદુ એક છે A અને એક છે C, એમાં જો વિકર્ણની લંબાઈ આ 8 મીટર અને અહીંયા 13 મીટર છે. તો તેનું ક્ષેત્રફળ શોધો. તો એના માટે ખૂબ સરળ રસ્તો છે. આ ત્રિકોણ ગણીએ ABD. તો આ આપણને વેધ આપેલો છે કે બે શિરોબિંદુમાંથી વિકર્ણ પર દોરેલો લંબ, આ લંબ એટલે 90 નો ખૂણો, એટલે ત્રિકોણ માટે 90 નો ખૂણો બને વેધ જ ગણીશું. તો પહેલા આ ત્રિકોણનું શોધી લઈએ, એવી રીતે આ પણ વેધ છે, પછી આ ત્રિકોણનું શોધી લઈએ, બંનેનો સરવાળો કરી દઈએ. અથવા આ રીતે પણ કે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ. તો ABD ના ક્ષેત્રફળ માટે જો 1/2 બરાબર છે 1/2 પાયો BD થશે વેધ AM. તો 1/2 BD ગુણ્યા AM. એ જ રીતે ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો તો ત્રિકોણનો BD જ અને વેધ થશે CM. માપ આપેલા છે લખી દઈએ 1/2 AD 24 મીટર BD 24 મીટર જે વેધનું માપ આપેલું છે, AM બરાબર 13 મીટર અને વત્તા 1/2 BD 24 મીટર CN બરાબર 8 મીટર. ચલો અહીંયા ભાગ ઉડાડીએ તો 12 દુ 24 અને અહીંયા 12 દુ 24 એટલે અહીંયા 13 ગુણ્યા 12
વત્તા 12 ગુણ્યા 8. પહેલા ગુણાકાર કરી દઈશું તો જવાબ આવી જશે. ગુણાકાર કરીને ત્યારબાદ સરવાળો કે 13 ગુણ્યા 12 156 છે, 12 × 8 = 96, સરવાળો 252 મીટરનો વર્ગ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. પહેલા આ ત્રિકોણનું શોધ્યું 1/2 પાયો ગુણ્યા વેધ, એ પ્રમાણે આ ત્રિકોણનું 1/2 પાયો ગુણ્યા વેધ, બંનેનો સરવાળો કરો એટલે તમારો જવાબ આવી જાય. તો સમજાયો હોય તો મેસેજમાં ઓકે લખી આપો. ઓકે, ચલો તો પછી આગળ જઈશું, જેમાં છઠ્ઠો એક્ઝામ્પલ છે, પાંચમું એક્ઝામ્પલ કે એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણની લંબાઈ 7.5 સેમી છે અને 12 સેમી છે. જો ચતુષ્કોણના વિકર્ણની લંબાઈ આપેલી છે, એક 7.5 અને બીજા વિકર્ણ 12. હવે સમબાજુ કીધું છે એટલે ચોરસ ના હોય, ચોરસ હોવો જરૂરી નથી. બધી બાજુ સરખી કરી પણ બધા ખૂણા કાટખૂણા હોય નહીં, એને સમબાજુ કહીશું. ચોરસ સમબાજુ કહેવાય, જે આપણે શીખી ગયા છીએ. તો આમાં જો બે વિકર્ણ જુદા જુદા છે, વિકર્ણના માપ બદલાય તો એ ચોરસ ના હોય, સમબાજુ જ હોય. તો જો એક વિકર્ણનું માપ 7.5 સેન્ટીમીટર, બીજો વિકર્ણ છે 12 સેન્ટીમીટર. એનું ક્ષેત્રફળ શોધવાનું કે તો સીધું જ સૂત્ર છે, સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બે વિકર્ણોનો ગુણાકાર. તો 1/2 ગુણ્યા માપ આપ્યું છે, એક વિકર્ણ 7.5 ગુણ્યા બીજો 12. જો અંશ અને છેદ ઉડાડીશું તો અહીંયા બે ભાગ ચાલશે. જો ચલાયો છે 6 દુ 12, તો 7.5 ગુણ્યા 6 કરશો તો જવાબ આવી જશે 45 સેન્ટીમીટરનો વર્ગ. સૂત્રો આવડશે તો દાખલા આવડી જશે. એ જ પ્રમાણે જો આગળનો દાખલો છે, હવે સમબાજુ ચતુષ્કોણ પર જ છે કે સમબાજુ ચતુષ્કોણ, એક સમબાજુ ચતુષ્કોણ 5 સેમી અને વેધ 4.8 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. જો એક વિકર્ણની લંબાઈ આપેલી છે કે જો એક વિકર્ણની લંબાઈ સેન્ટીમીટર હોય, 8 સેન્ટીમીટર હોય, તો બીજા વિકર્ણની લંબાઈ શોધો. તો હવે આની અંદર દાખલો આખો ટ્વિસ્ટ કરી દીધો છે કે એક સમબાજુ ચતુષ્કોણમાં 5 સેમી અને વેધ આપેલો છે. હવે આપણે જાણીએ છીએ કે સમબાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાન અને સમાંતર હોય. આમ તો જોવા જઈએ તો ચારેય બાજુ સમાન અને સામસામેની સમાંતર. તો એનો એક આ નિયમ સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવે છે. સમાંતર બાજુ ચતુષ્કોણ એવું કહે છે કે સામસામેની બાજુ સમાન હોય અને સમાંતર હોય. તો આ નિયમ સમબાજુમાં એપ્લાય થાય છે. તો એના ક્ષેત્રફળનું સૂત્ર પણ આમાં એપ્લાય કરી શકીએ કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર જે સમાંતર બાજુનું છે પાયો ગુણ્યા વેધ, એ આમાં પણ એપ્લાય કરી શકાય, કારણ કે દરેક સમબાજુ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો પાયો ગુણ્યા વેધ એપ્લાય કરીએ તો 5 ગુણ્યા 4.8 જવાબ આવી જાય 24 સેન્ટીમીટરનો વર્ગ. હવે આપણને ક્ષેત્રફળ મળી ગયું છે. હવે જો શું કીધું છે, એક વિકર્ણ 8 સેમી તો બીજો વિકર્ણની લંબાઈ શોધો. તો હવે સમબાજુ ચતુષ્કોણનું જે આ મેઇન સૂત્ર છે, આપણે નવું શીખ્યા 1/2 ગુણ્યા બે વિકર્ણોનો ગુણાકાર. તો એક વિકર્ણ તો આપણી પાસે છે, જો આપણે લખી દઈશું કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે 24, બરાબર છે. 24 બરાબર 1/2. એક વિકર્ણનું માપ આપણી પાસે છે 8, જે સંખ્યામાં આપ્યું છે. બીજો વિકર્ણ શોધવાનો, એને આપણે કોઈ પણ આલ્ફાબેટ કે ભાઈ એક્સ વડે દર્શાવીએ. અહીંયા જુઓ તો અહીંયા 2 ચોક 8 લખી શકાય. તો હવે આ 4 ગુણાકારમાં થઈ ગયા. ગુણાકારનું પદ બરાબરની સામે લઈ જઈએ તો ભાગાકારમાં 24 ગુણ્યા 4 બરાબર એક્સ. 4 છંગ 24, તો એક્સની કિંમત મળી જાય એક્સ બરાબર 6. એટલે એક્સ એટલે બીજા વિકર્ણનું માપ. ખૂબ સરળ દાખલા છે. મહત્વ
કે સૂત્રો તમને ફાવવા જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો સમજાયો હોય તો મેસેજમાં મને ઓકે લખી આપો। ચલો ઓકે, ચલો તો પછી આગળ વધીશું। હવે એવી જ રીતનો દાખલો 8મો છે જે તમારે ઘરેથી ગણવાનો છે। પ્રેક્ટિસ કરજો, ના સમજાય તો મને પૂછજો। 9મો એક્ઝામ્પલ કે જમીનથી ઉપર એક ઓટલો છે, તેની ઉપર સમતલ સમબાજુ આકારનું છે, એટલે કે એક સમતલ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે અને એની ઉપર અષ્ટકોણ, અહીંયા અષ્ટકોણ આકારનો છે। જો સમબાજુ સમતલ અને સમબાજુ અષ્ટકોણ એટલે 8 બાજુ ધરાવતો અને બધી બાજુ સરખી એટલે સમબાજુ અષ્ટકોણ એવો શબ્દ વાપર્યો છે, બરાબર, જેની આકૃતિ ટેક્સ્ટબુકમાં આપેલી છે। આ અષ્ટકોણ સમતલનું ક્ષેત્રફળ શોધો। હવે એ 8 ખૂણાનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે, 8 ખૂણાનું, બરાબર કે નહીં? તો ચલો ધ્યાનથી જોઈએ તો આકૃતિમાં જોશો કે તમને તરત ખ્યાલ આવશે કે એ સમતલ ચતુષ્કોણ, બરાબર છે, કે સમતલ અને સમબાજુ ચતુષ્કોણ સમતલ સમબાજુ અષ્ટકોણ આકારનો છે, સમતલ સમબાજુ અને અષ્ટકોણ આકારનો છે। આકૃતિમાં જોશો તો ખ્યાલ આવશે કે એક સમતલ છે અને બીજો લંબચોરસ છે। ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે એમાં સમલંબ બને છે અને બીજો અંદર ને અંદર લંબચોરસ બને છે। તો બે ક્ષેત્રફળોના વારાફરથી શોધી લઈએ કે માપ આકૃતિમાં આપેલા છે, જેમાં સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 બે સમાંતર બાજુઓનો સરવાળો 11 × 5 ગુણ્યા બંને વચ્ચેનું લંબ અંતર એ પણ 4 લખી દીધું। ચાલો સરવાળો 16, બરાબર છે, 2 × 8 16 કરીશું તો અહીંયા જુઓ જવાબ આવી જશે 16 × 32 મીટર સ્ક્વેર। અહીંયા છેદ ઉડાડ્યો છે, જુઓ આ રીતે, સોરી, અહીંયા 2 × 2 = 4 એટલે 16 × 32 જવાબ આવી જશે। આ 4 વધારાના છે, હટાવી લઈએ। હવે લંબચોરસનું ક્ષેત્રફળ જે જાણીએ છે લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ આકૃતિમાં જોશો તો ખ્યાલ આવી જશે 11 મીટર છે અને પહોળાઈ 5 મીટર છે, બંનેનો સરવાળો 55 મીટર સ્ક્વેર। હવે અષ્ટકોણ આકારના ઓટલાનું ક્ષેત્રફળ શોધવું છે, તો જે શોધ્યું છે એ બંનેનો સરવાળો કરીશું તો જવાબ આવી જશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એટલે એના પરથી તમને ખ્યાલ આવી જશે કઈ રીતે, અને આકૃતિ જોશો તો ખ્યાલ આવશે કે અહીંયા 32 છે એના 64 કેમ લખેલા છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? કે બે બાજુ સમલંબ ચતુષ્કોણ બનતા હોય છે। એ જ રીતે જુઓ 10મો એક્ઝામ્પલ છે કે આકૃતિમાં બતાવેલ ફોટા ફ્રેમની બહારની ધારનું માપ 24 × 28 ફોટો ફ્રેમ। હવે 24 × 28 આપ્યું છે તો આડી 24 અને પહોળાઈ 28 સેન્ટીમીટર, લંબાઈ અને પહોળાઈ એ લંબચોરસ જ હશે, અને અંદરનું માપ અનુક્રમે 16 અને 20 એટલે અંદરનું માપ છે એ 16 × 20નું છે। જો ક્રમના ટુકડાની જાડાઈ સમાન હોય તો ફ્રેમના પ્રત્યેક ટુકડાનું ક્ષેત્રફળ શોધો। હવે શું કીધું છે? આટલા બંનેના માપ આપી દીધા છે। જો ફ્રેમના ચારેય ટુકડાની જાડાઈ સમાન હોય તો ફ્રેમના પ્રત્યેક ફ્રેમનું ક્ષેત્રફળ શોધવાનું છે, બરાબર કે નહીં? તો એ આકૃતિ જોશો તો ખ્યાલ આવશે કે ક્ષેત્રફળ શોધવા માટે, તો અહીંયા જુઓ ABCD આ જે ગેપ આપેલી છે ફ્રેમની એનું ક્ષેત્રફળ શોધવાનું છે। આ આખો ફોટો ફ્રેમ છે, એમાં અહીંયા વચ્ચે ફોટો આવશે, તો આ જે ભાગ રહ્યો ABCD એનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો ધ્યાનથી જુઓ કે અંદરનું માપ અને બહારનું માપ આપ્યું છે, બહારનું માપ 24/28 જે લખ્યું, અંદરનું માપ ફોટાનું 16/20 એ લખ્યું। તો અહીંયા ધ્યાનથી જુઓ
તો સમલંબ ચતુષ્કોણ જ બને. જુઓ એની વાત કરવામાં આવે તો કે બે સમાંતર બાજુઓ બરાબર છે અને બંને વચ્ચેનું લંબ અંતર. હવે લંબ અંતર ક્યાંથી મળે? તો એ પણ સહેલું છે. જો આ વચ્ચેનું લંબ અંતર છે એમાં આ મોટી બાજુ 28 મોટી બાજુ 28 20 બાદ કરી દઈએ તો રહેશે 8, એટલે નીચેનું 4 અને ઉપરનું 4. આ વચ્ચેનો ભાગ જતો રહે તો લંબ અંતર ઉપર નીચે બંનેનું 4. એ જ રીતે આ 24 આપ્યું છે, એમાંથી 16 બાદ કરીશું તો 8 રહેશે. આ પણ 4, આ પણ 4. એટલે કહેવાનો અર્થ શું છે કે ઉપર અને નીચે એ અને સી નું માપ સરખું આવશે, બી અને ડી નું માપ સરખું આવશે. તો સમલંબ ચતુષ્કોણ એ અને સી નું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા બે સમાંતર બાજુઓનો સરવાળો. એ અને સી માટે સમાંતર બાજુ કઈ થશે? 24 અને 16. લંબચોરસ હોય તો ઉપરવાળી આ પણ 24 અને આ 16 જ થવાની છે. બરાબર છે. 16 + 24 ગુણ્યા લંબ અંતર થશે 4. ચલો બે ભાગ ચલાવીશું. આ 16 અને 20 નો સરવાળો 24 અને 16 નો સરવાળો 40 થઈ જશે. તો 1/2 ગુણ્યા 40 ગુણ્યા 4, બે ભાગ ચલાવી દઈએ. 20 ચોક 80 સેન્ટીમીટર સ્ક્વેર. એ અને સી નું માપ મળી જાય 80 સેન્ટીમીટર સ્ક્વેર. એ જ રીતે બી અને ડી નું ક્ષેત્રફળ મળી જાય કે બી અને ડી માટે 1/2 ગુણ્યા બે સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા બંને વચ્ચેનું લંબ અંતર. તો 1/2 બે સમાંતર બાજુઓ કઈ કઈ છે? તો આવી રહી જો 28 અને 20 અને લંબ અંતર થશે 4. 28 અને 20 નો સરવાળો થાય 48. બે ભાગ ચલાયા 24. 24 ચોક 96 સેન્ટીમીટર સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો આટલો ખૂબ સરળ દાખલો છે. સમજાયો હોય તો મેસેજમાં ઓકે લખી આપો. ચાલો આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો. જુઓ 11મો એક્ઝામ્પલ છે અને આ આપણો સ્વાધ્યાય 11.2 નો લાસ્ટ એક્ઝામ્પલ છે કે એક પંચકોણ આકારનો બગીચો છે જે આકૃતિમાં દર્શાવેલો છે. આ પંચકોણ નું ક્ષેત્રફળ શોધવા માટે જ્યોતિ અને કવિતાએ જુદી જુદી રીતે પંચકોણીય વિભાજન કરેલું છે. આના માટે પંચકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે કઈ રીતે શોધી શકીએ? તો જ્યોતિએ કરેલું વિભાજન છે. જ્યોતિએ શું કર્યું કે અહીંયા નીચે ચોરસ બનાવ્યો આમ, અને ઉપર શું બની ગયું? ત્રિકોણ બની ગયો. તો ચોરસનું શોધો, ત્રિકોણનું શોધો, જવાબ આવી જશે. તો જો નીચે ચોરસ બન્યો તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈનો વર્ગ જાણીએ જ છીએ. તો 15 નો વર્ગ લંબાઈ આપેલી છે, 15 નો વર્ગ 225. પૂરો થઈ ગયો. હવે ત્રિકોણ માટે આ પાયો 15 સેન્ટીમીટર, ત્રિકોણનું ક્ષેત્રફળ પાયો 1/2 પાયો ગુણ્યા વેધ. હવે સમજો તો આખું માપ જો 30 મીટર આપેલું છે, આ આખું, અને એમાંથી આ લંબાઈ 15 બાદ કરી દઈએ તો અહીંયા ત્રિકોણનો વેધ મળી જાય, એ પણ 15 નો મળશે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો 15 ગુણ્યા 15. કેમ? તો આ ચોરસ છે, બરાબર છે, તો ચોરસમાં તો આ પણ 15 થશે. તો એ જ પ્રમાણે જો આ 30 મીટર છે, આ 30 માંથી આ ભાગ આપણે બાદ કરીએ 15 જશે, તો આ પણ કેટલો રહેશે? 15. તો વેધ પણ 15, પાયો પણ 15. તો એ અહીંયા નોંધેલું છે, બરાબર. તો 225 ભાગ્યા 2 બરાબર. હવે બગીચાનું કુલ ક્ષેત્રફળ બરાબર ચોરસનું, નીચે ચોરસનું અને ઉપર ત્રિકોણનું ક્ષેત્રફળ, જે અહીંયા બંનેનો સરવાળો કે 337.5 ચોરસ મીટર. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ પણ ખૂબ સરળ દાખલો છે. હવે બીજી કઈ રીતે દાખલો ગણાયો છે એ જો. અહીંયા જો કે
આ રીતે ભાગ પાડ્યો છે. અહીંયા લંબ છે અને અહીંયા આખો ભાગ પાડેલો છે આમ. એક આ ભાગ અને એક આ ભાગ, બે સરખા ભાગ જ થશે. હવે ધ્યાનથી જોઈએ કે અહીંયા ભાગ પાડ્યા છે તો આ બે અહીંયા લંબ છે તો આ બે સમાંતર બાજુ થઈ જશે આ એક ભાગ માટે, બરાબર કે નહીં? તો એનું જ એક ઉદાહરણ છે કે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ લઈ લીધું છે અહીંયા, કે કાટખૂણા બનાવીને મૂક્યા છે બે, તો અહીંયા તો ચાર ભાગ થાય છે, બરાબર કે નહીં? તો આપણે એવી રીતે કાટખૂણા બનાવી શકીએ સીધે સીધા એમ છે નહીં. આપણે અહીંયા સમલંબ બનાવી શકીએ, ચાર ભાગ છે બે બાજુ સમાંતર, તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે બનાવી શકીએ, બરાબર છે. પણ આમાં ભાગ એવી રીતે કર્યા છે, જુદી જુદી રીતે કરેલા છે. એટલા માટે અહીંયા જુઓ કે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ તો 1/2 ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુઓનો સરવાળો, બે બાજુઓનો ગુણાકાર, જે સૂત્ર જ છે કાટકોણ ત્રિકોણનું. એમાં પણ જો 112.5 આવેલા છે અને કુલ ક્ષેત્રફળ 112.5 એ બધાનો સરવાળો કર્યો છે. હવે આનું કરવાનું કારણ શું કે 3 ભાગ કર્યા છે. કાટકોણ ત્રિકોણના કેટલા ભાગ કરી દીધા છે? 3 ભાગ કરેલા છે. તો એને સમજવા માટે જુઓ કે ભાગ કઈ રીતે પોસિબલ છે. તો જો અહીંયાથી આમ, બરાબર છે? તો ધ્યાનથી જુઓ તો એક આ ભાગ થઈ ગયો, અહીંયા કાટખૂણો બને છે તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા કાટખૂણો જે બે બાજુઓ બનાવે છે એ બંનેનો ગુણાકાર, બંનેનું 15-15 માપ થઈ જશે. એવી રીતે જુઓ બીજો કાટકોણ ત્રિકોણ અહીંયા બને છે, બરાબર? 1/2 ગુણ્યા બંને કાટખૂણો બનાવતી બે બાજુઓનો ગુણાકાર, તો એ પ્રમાણે શોધેલું છે. આપણે એક આકૃતિ આપી છે એને જુદી જુદી રીતે જુદા જુદા ભાગ પાડીને ત્રિકોણ, સમબાજુ ચતુષ્કોણ, કાટકોણ ત્રિકોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, ચોરસ, લંબચોરસ વગેરે સૂત્રનો ઉપયોગ કરીને આકૃતિની બધા જે આકારોના સૂત્રનો ઉપયોગ કર્યો છે એ બધાનો સરવાળો કરીને આપણે જવાબ લાવી શકીએ છીએ.